નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની ઓરિજિનલ એકમ કસોટી જે તારીખ 15/3/2025ના રોજ લેવાની હતી એ આજે 17/3/2025ના રોજ લેવાશે. મિત્રો, તમને આની અંદરથી તમારા વર્ગ શિક્ષકો પ્રશ્ન ટીક કરાવશે, એકદમ 100% ઓરિજિનલ છે. આનું આપણે સંપૂર્ણ સાચું સોલ્યુશન કરીશું, તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. ઓકે, તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરી દો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જુઓ, પહેલો પ્રશ્ન એ રીતનો કહે છે કે ફકરો વાંચવાનો છે અને કોષ્ટક આપેલું છે, એમાં તમારે જે ડાયરેક્ટ જવાબ આપેલા છે એનો તમારે પ્રશ્ન બનાવવાનો, જેના પ્રશ્ન આપેલા છે એના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન એવો છે કે નદીમાં રેતી શા માટે દેખાતી છે? તો એમાં જવાબ આવશે મિત્રો, પાણી ઓસરી ગયું છે. ઓકે, અને તમને જો આ ફકરાની અંદરથી જે મળી જશે કે પાણીમાંથી નદીની રેતી દેખાય છે, કારણ કે શું છે, પૂરના પાણી ઓસરી ગયા છે. જુઓ, પૂરના પાણી ઓસરી ગયા છે એટલે પાણીમાંથી નદીની રેતી દેખાય છે. આ રીતના બીજામાં હું તમને ડાયરેક્ટ જવાબ કહીશ કે પાણીમાં માછલા કેવી કેવી રમતો રમે છે? તો એમાં જવાબ આવશે મિત્રો, પાણીની સાથે ચાલીને અને પાણીની સામે પણ ચાલીને, એવી રીતના રમત રમે છે. ત્રીજો પ્રશ્ન છે, નદીનું પાણી શા માટે જુદું થઈને વહેતું હશે? તો ત્રીજામાં જવાબ આવશે મિત્રો કે નદીના પાણીમાં પથરાઓ પડ્યા છે તેથી. હવે ચોથો જુઓ, ડાયરેક્ટ ખાલી જગ્યા છે ને આગળ એનું આપેલ છે કે નાના નાના માછલા. તો જુઓ, નાના નાના માછલા શું કરતા હતા? તો ઘડીક પાણી સાથે જાય છે. પછી પાંચમો પ્રશ્ન છે કે શ્વાસ લેવા માટે. તો શ્વાસ લેવા માટે શું જવાબ આવશે મિત્રો? એમાં જવાબ આવશે કે પાણી ઉપર આવે છે. શ્વાસ લેવા માટે શું થાય છે? પાણી ઉપર આવે છે. ઓકે, પછી એવી રીતના બીજો પ્રશ્ન આપણે વિભાગ બીજા પ્રમાણે બનાવવાનો હતો કે માણસ વીર ક્યારે બની શકશે? તો એમાં જવાબ આવશે મિત્રો, જે માણસ સ્વેચ્છાપૂર્વક ગરીબાઈ સ્વીકારે છે તેથી. બીજો છે, દેશની ગરીબાઈ કેવી રીતે દૂર થશે? તો કે આવા ગરીબો જ્યારે દેશમાં વધશે ને, કેવા ગરીબો? આજે જાતે પોતાની ગરીબાઈ સ્વીકારે ત્યારે દેશની ગરીબાઈ દૂર થશે. ત્રીજો પ્રશ્ન છે, ગરીબાઈ એ ખાલી જગ્યાનો ખોરાક છે? તો એમાં જવાબ આવશે મિત્રો, વીરનો ખોરાક છે. ચોથામાં જો ડાયરેક્ટ જવાબ આપેલ છે કૃપાનિધિ. તો એનો મતલબ થાય પીડિત લોકોને કોણ કૃપાનિધિ બનાવે છે એમ, તો એમાં એ જવાબ આવશે. પછી પાંચમો છે, જો ઈશ્વરનો પ્રસાદ શું છે? તો ઈશ્વરનો પ્રસાદ છે, ઈશ્વરનો પ્રસાદ છે પણ શું? ગરીબાઈ. એમાં જવાબ શું આવશે? ગરીબાઈ. ગરીબાઈ એ ઈશ્વરનો પ્રસાદ છે. હવે જો વિભાગ 3માં આપણે આગળ જોઈશું. આગળ મિત્રો આ રીતના તમારા 3 વિભાગમાંથી તમને જે તમારા વર્ગ શિક્ષક ટીક કરાવે એ પ્રમાણે તમે એનું સોલ્યુશન કરજો. કે વાચકને વાંચન તરફ કોણ દોરી જાય છે? તો એમાં જવાબ આવશે મિત્રો, સારા અક્ષર, સુખદ લખાણ. પછી બીજો છે ગાંધીજી. તો ગાંધીજીએ શું કીધું હતું? તો કે સારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એવું કોણ બોલ્યું હતું? આવો પ્રશ્ન બનાવવાનો. એટલે એમાં જવાબ આપેલો છે સામે જુઓ, ગાંધીજી. ત્રીજામાં ડાયરેક્ટ સારા અક્ષર જવાબ આપેલ છે, તો આપણે એનો પ્રશ્ન બનાવશું કે હાથનું ઘરેણું શું છે? તો એમાં આવશે સારા અક્ષર. ચોથો પ્રશ્ન છે, સારા અક્ષરથી શો લાભ થાય? તો એમાં લખાણને સુઘડતા આપે છે, એવો જવાબ આવશે. પાંચમો છે, અભ્યાસ માટે કઈ કઈ બાબતો મહત્વની છે? તેમાં જવાબ આવશે મિત્રો, સારા અક્ષરોનું પણ સાપેક્ષ મહત્વ છે. હવે આગળ ડાયરેક્ટ મિત્રો આપણે જો મોટા તમારા પ્રશ્નો લખવાના છે, એ તમે તૈયાર કરી દેજો. અને આગળ પ્રશ્ન 5 જોઈશું હવે આપણે, કારણ કે હવે એ રીતના પણ પ્રશ્ન આપેલા છે કે તમને જુઓ ટોપિક આપેલા છે ને એના ઉપર તમારે વાર્તા બનાવવાની છે. ઓકે, પછી આપણે ડાયરેક્ટ હવે પ્રશ્ન 5 જોવા આવ્યું કે વિભાગે કેમ એવો પ્રશ્ન આપેલો છે કે આપેલા શબ્દો માટે એક શબ્દ વાપરો. તો કે સરોવરમાં જન્મનાર. તો એમાં જવાબ આવશે મિત્રો, જલજ. બીજું છે, નીચેના વાક્યને બહુવચનમાં ફેરવવાનું છે કે એ મેદાનમાં છોકરો દરરોજ રમતો હતો. તો એમાં શું આવશે? એ મેદાનમાં છોકરો હતો એની જગ્યાએ છોકરાઓ દરરોજ રમતો હતો એની જગ્યાએ રમતા હતા, કારણ કે છોકરાઓ બહુવચન કરવાનું છે. ત્રીજું છે, રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાણ છે. તો સત્યતા. તો સત્યના એનો મતલબ થાય વ્યક્તિવાચક. ઓકે, ચોથો પ્રશ્ન છે, એમનો વાક્યનો પ્રકાર ઓળખવાનો છે કે સૃષ્ટિના અક્ષરો ખૂબ સરસ છે. તો આ વિધાન વાક્ય. પાંચમું છે, કૌંસમાં આપેલ પ્રત્યયનો ઉપયોગ કરીને 2 શબ્દો બનાવવાના હતા. એક તો તમને જો ઈક આપેલું છે, તો એના ઉપરથી શું બનશે? ધાર્મિક. અને એક બીજું શું આપેલ છે? ઈય. તો એના ઉપર શું બનશે? ભારતીય. ઓકે મિત્રો, તો આ રીતના તમારે આગળ બીજા કોષ્ટક તૈયાર કરી નાખજો. આશા રાખું છું મિત્રો વિડીયો ઉપયોગી બન્યો છે. તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરી દો. આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા મિત્રોને શેર કરી દેજો.
હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.